મારે વિશેષ વાત નથી કરવી, પણ એક ગીતની પંક્તિ મુકેશ જોશી મુંબઈના કવિ લખે કે બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહીં, બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહીં, કાલ સુધી તું લાગણીઓને પીછા પીછા કહેતી, એ પીછાઓમાંથી આજે મોર થયો કે નહીં. વાત હૈયામાં શોર કરવાની છે, વાત પીછાઓમાંથી મોર કરવાની છે, ને વાત આપણા સૌના ગમતા કવિ કૃષ્ણ દવે પર ગૌર કરવાની છે. એકવાર અમારા સૌ કવિઓ વતી ભાવનગરના સુગ્ન શ્રોતાઓ માટે એટલું જ કહેવું છે, આ રીતે વાલ કંઈ કરાય. આ રીતે વાલ કંઈ કરાય એટલે ઉભરાયું હોય હેત તો ટપલીક બે મારીએ, પણ સીધો કાંઈ ધૂમો મરાય. આ રીતે વાલ કંઈ કરાય. ઓચિંતા આવીને ધાબા લગ ઉછળીને કરવાના આવા તોફાન, ઓચિંતા આવીને ધાબા લગ ઉછળીને કરવાના આવા તોફાન. અરે શેરીઓમાં તરતી એ કાગળની હોડીઓનું થોડુંક તો રાખવું તો ધ્યાન. કે ગામ આખું આવે ભાઈ નદીઓમાં નાવા, ગામ આખું આવે ભાઈ નદીઓમાં નાવા, પણ નદીઓથી ગામમાં ઘરાય. આ રીતે વાલ કંઈ કરાય ને. એવું તે કેવું વરસાવ્યું પળભરમાં, એવું તે કેવું વરસાવ્યું પળભરમાં કે આંખ્યું પણ ઓવરફ્લો થાય. એવું તે કેવું વરસાવ્યું પળભરમાં તે આંખ્યું પણ ઓવરફ્લો થાય. ધસમસવું સારું પણ આટલું તો નહીં જ, જેમાં છેવટ એક ડૂમો રહી જાય. અરે ખેતર ખેતર અબોલ જીવ શ્વાસ ચૂકી જાય, એવો ભીનો કાંઈ ચીટીઓ ભરાય. અરે આ રીતે વાલ કંઈ કરાય. ઉભરાયું હોય હેત તો ટપલીક બે મારીએ, પણ સીધો કાંઈ ધૂંબો મરાય. સાહેબ, કવિ સંમેલનો તો બહુ જોયા છે, પણ આટલું ઓડિયન્સ કોઈ દી નથી જોયું. આમાં ક્યાંય ખુરશી નથી દેખાતી સાહેબ, માત્ર લોકો જ દેખાય છે, ખુરશી નથી દેખાતી કોઈ જગ્યાએ. આ અમારા માટે એક અદ્ભુત ઘટના છે. બીજું એક કાવ્ય, પેલા બહુ ઉપદેશ આપવાવાળા હોય ને બધા, તો એ આમ સતત ઉપદેશ આપ્યા કરે ને મોટે ભાગે આમ નેગેટિવ, એમ કે સંસાર નકામો છે ને આમ છે ને તેમ છે ને. એમાં સાહેબ એક કાઠિયાવાડી છોકરો, અને એનું મગજ ફાટ્યું, અને પાછા આ જે ઉપદેશક હતા ને એને બધા એમ કહેતા એ તો મર્મ પામી ગયેલા છે ઉપદેશક. એટલે એનું મગજ ફાટ્યું. આ ગીત મને એટલા માટે યાદ આવ્યું કે પારુલબેને જે લયમાં આ ગીત રજૂ કર્યું એ જ લયમાં આ ગીત છે કે સમજ્યા મરમ કંઈક પામ્યા તે એડિયું પીધેલ હોઠથી ગનાન ભીતને પણ સંભળાવતા ફરો છો. સમજ્યા મરમ કંઈક પામ્યા તે એડિયું પીધેલ હોઠથી ગનાન ભીતને પણ સંભળાવતા ફરો છો. ગામ આખાને કાંઈ ગતાગમ પડતી નથી એમ માનીને કાનના ક્યારા ખોતરી એમાં મણ શિખામણ વાવતા ફરો છો. અહીં લગી રહી ગોઠતું નથી, અહીં લગી રહી ગોઠતું નથી, સ્ટેજ ઉપરથી એમ કયો છો તે કોણ કહે છે ગામમાં રહો. અહીં લગી રહી ગોઠતું નથી, સ્ટેજ ઉપરથી એમ કયો છો તે કોણ કહે છે ગામમાં રહો. એ પામનારા તો પંખી બનીને લેરખી સાથે ક્યાંય ઉડી ગયા. કે પામનારા તો પંખી બનીને લેરખી સાથે ક્યાંય ઉડી ગયા. એક એવા બસ આપશ્રી છો કે ચીપકી હજી નામમાં રહો છો. તે છાશવારે બસ ખુદનું રિમોટ ચરણે ધરી જાય સામેથી, એટલા ડાયા ડમરા નવા પડછાયા ઉઘરાવતા ફરો છો. સમજ્યા મરમ કંઈક બાયમાં તે એડિયું પીધેલ હોઠથી ગનાન ભીતને પણ સંભળાવતા ફરો છો.
અને સાહેબ એમનું પાછું શિડ્યુલ કેવું હોય ખબર છે કે જંપો જરીક એટલું કહેવા હાંફ ચડી જાય એટલી હદે હળિયા પાટી. જંપો જરીક એટલું કહેવા હાંફ ચડી જાય એટલી હદે હળિયા પાટી. કોઈને શોભે જાણવા છતાંય માન મોભાના મહેલમાં રહેવા ખુદની સાથે ધોલ ધપાટી. અરે કોઈને શોભે? તે પથરા જેવું કંઈક બોલીને કોક મજાની મેઘલી રાતે પહાડના ભીના સપના જેવા મન મૂકીને વહેવા જતા આ ઝરણાને અટકાવતા ફરો જ. સમજ્યા મરમ કંઈક પાયમાતે એડિયું પીધેલ હોઠથી ગનાન ભીતને પણ સંભળાવતા ફરો જ. ગામ આખાને કાંઈ ગતાગમ પડતી નથી એમ માનીને કાનના ક્યારા ખોતરી એમાં મણ શિખામણ વાવતા ફરો જ. તો આ વાહ વાહ 2 દિવસથી ભાવનગરમાં ફરું છું અને ઓબ્ઝર્વેશન બધું કરતો હતો. ખબર નહીં અચાનક એક કવિતા મળી. 2.5 કલાક જૂની આ કવિતા છે. 2.5 કલાક પહેલા લખાયેલી આ કવિતા. વાહ વાહ. કે વાલીઓમાં તો જ પડે વટ. વાલીઓમાં તો જ પડે વટ. ધોળે દી આકાશે તારા દેખાડીને ખિસ્સા કરવાના સફા ચટ. વાલીઓમાં તો જ પડે વટ. વાહ વાહ. શિક્ષણ તો બિચારું પકડાયેલ માકડું. શિક્ષણ તો બિચારું પકડાયેલ માકડું નાચે નચાવે જેમ નટ. કે વાલીઓમાં તો જ પડે વટ. કેજીથી 12th લગી તંગ એક દોરી પર. કેજીથી 12th લગી તંગ એક દોરી પર યોજવાની હોય છે આ દોડ. કુમળા ક્યારામાં ફર્સ્ટ આવવું એ વાવીએ ને ઉગી નીકળે છે આખી હોડ. કે એમ જ ઉશ્કેરવાના કે ઘોડાની રેસમાં જેમ બુકી બોલે છે સટાસટ. કે વાલીઓમાં તો જ પડે વટ. ને ખુલ્લા આકાશમાં એમ એન્ટ્રી દેવાય. ખુલ્લા આકાશમાં એમ એન્ટ્રી દેવાય. પેલા પાંખોનો લેવાનો ટેસ્ટ. કે લીલીછમ ડાળી પર આ રીતે બેસીને ટહુકા નહીં કરવાના વેસ્ટ. કે એડમિશન આપવામાં થોડુંક ટટલાવીએ તો કિંમત વધે છે ફટાફટ. વાહ વાહ. કે વાલીઓમાં તો જ પડે વટ. ને 99.99% હોર્ડિંગ લગાવવામાં 99.99% હોર્ડિંગ લગાડવા શિવાર 99.99% હોર્ડિંગ લગાડતા શિવાર. ને મોટિવેશનલ કંઈક સ્પીકર બોલાવી મોટિવેશનલ કંઈક સ્પીકર બોલાવીએ ને આખો એ તકતો તૈયાર. કે દેખાદેખીમાં રોજ લાઈન લાગે છે તો બોલીએ શું કામ અમે કટ. કે વાલીઓમાં તો જ પડે વટ. વાહ વાહ. ધોળે દી આકાશે તારા દેખાડીને ખિસ્સા કરવાના સફા ચટ. ને શિક્ષણ તો બિચારું પકડાયેલ માકડું છે નાચે નચાવે જેમ નટ. વાલીઓમાં તો જ પડે વટ. વાહ વાહ.